અને જાંબુ રાજા જાંબુગઢ નો રાજ્ય કરતા હોય. જાંબુ રાજાએ જાંબુગઢ ની અંદર એક વિશાળ સરોવર દળાવ્યું હતું અને સરસ મજાના ઝાડ રોપતા હતા. જાંબુ રાજાને એવું અભિમાન હતું કે મારા જેવું સરોવર કોઈ ગાળી ના શકે, કોઈ પણ રાજવી ગળાવી ના શકે, આવું અભિમાન હતું. અને જાંબુ રાજા આજ કચેરીમાં પધારે છે. અરે મહારાજા, અત્યારે રાજ દરબારમાં મારું શું કામ પડ્યું? અરે પ્રધાનજી, અરે બોલાવાનું એટલું કારણ કે મારી આ જાંબુગઢની રયત અને જાંબુગઢની પ્રજાના શું સમાચાર છે. અરે મહારાજા, આપણી જાંબુગઢની પ્રજા બધી આનંદ મંગલ કરી રહી છે મહારાજ, આનંદ મંગલ કરી રહી છે. અરે પ્રધાનજી, અરે આ જાંબુગઢની અંદર મેં એવું સરસ મજાનું સરોવર બંધાવ્યું અને એ સરોવરને શોભે એવા બાગ બગીચા પણ રોપાવ્યા. અને હા પ્રધાનજી, અરે આવી શોભા અને આવું તળાવ અરે બીજો કોઈ રાજવી બંધાવી શકે ખરો? અરે મહારાજ, આવડું મોટું સરોવર બીજો કોઈ રાજા નો બનાવી શકે મહારાજ. અને ઈ તો એક આપણા જાંબુગઢની શાન કહેવાય મહારાજ. આવડું મોટું સરોવર અને એને શોભે એવા ફૂલ ઝાડ છે પણ મહારાજ, ફૂલ ઝાડ પણ છે. હા પ્રધાનજી, હા, મેં હમણાં એક નવી ચર્ચા સાંભળી છે કે આપણે બાજુનો એક રણુજા ગામ ના કોક રામો પીર કહેવાય છે. અરે એવા ભાલા અને તીર રાખવાથી કોઈ પીર થઈ જાય એમ? અરે પ્રધાનજી, અરે આપણી જાંબુગઢની અંદર એવા તમે મારા ગુણગાન ગાઓ, અરે એવા તમે મારા વખાણ કરો કે આપણી જાંબુગઢની રયત મને પણ એક જાંબા પીર તરીકે ઓળખવા જોવે. અરે મહારાજ,
આજથી જ હું એવી તમારા ગુણગાન ગાવ કે આખું જાંબુગઢ તમને જામા પીર તરીકે ઓળખશે મહારાજ, જામા પીર તરીકે અરે ઓળખશે. શાબાશ પ્રધાનજી શાબાશ. અરે તો હું ઘડીક વિશ્રામ કરું અને તમે ઘડીક મારે રાજની શોકી કરો. અરે મહારાજ, હું રાજની શોકી કરું, તમે થોડીક વાર આરામ કરો. આવી રીતે જાંબુગઢના રાજા વિશ્રામ કરે છે, પ્રધાનજી શોકી કરવા લાગ્યા છે. એવામાં મેવાડમાંથી એક કવિરાજ જાંબુગઢના પાદરમાં આવ્યા છે અને કવિરાજ એવો વિચાર કરવા લાગ્યા છે. હે મેવાડ ગઢથી કવિ આવ્યો અને એ તો રણુજા જાત્રા કરવા જાય. એ પણ દર્શન કરતા રામા પીરના અરે રે મારા પંડના પ્રાયશ્ચિત મટી જાય. હે જાવું રણુજા પીરની જાત્રા રે. ત્યાં તો રામા પીરના ધામ છે રે, એ મારે જાઉં રણુજા પીરની જાત્રાએ. એવા વાજિયા વેણા બાંધી જાય છે રે ત્યાં તો. હે જાવું રણુજા પીરની જાત્રાએ. ત્યાં તો રામા પીરના રૂડા ધામ છે રે ત્યાં તો. હે મારે જાવું રે રણુજા પીરની જાત્રાએ. ત્યાં તો આંગણા દેખતા થાય છે, ત્યાં તો એ જાઉં રણુજા પીરની જાત્રાએ. હે મારે જાવું રે રણુજા પીરની જાત્રાએ. અરે કવિરાજ, અરે તમે કોના રજવાડામાં આવી અને કોના ગુણગાન ગાઈ રહ્યા છો એ તમને ખબર છે? અરે મહારાજ, મેં તો મારી નજરે જોયું ઈ મેં આ બધાને કીધું, બાકી તો તમે કયો એમ. અરે કવિરાજ, અરે રણુજા એક જાત્રાનું ધામ છે એમ? હા મહારાજા, ઈ મને હું આ બધાને પૂછું, આ બધાને ખબર છે. અરે કવિરાજ, અરે રણુજા અને પોકરણગઢ મારી એક રાજધાની છે. અરે કવિરાજ, અને રામાપીર શું હું પીર છે એમ? અરે હા મહારાજા, રામાપીર તો પીર જ છે ને, સાક્ષાત એ તો ભગવાનનો અવતાર છે. અરે હા પ્રધાનજી, જી મહારાજા. અરે મારે એક મનમાં ઈચ્છા છે કે રણુજાના રામાપીરની એક પીરાઈ જોવાની. માટે કવિરાજ, તમે ઘડીક મારા રાજમાં વિશ્રામ કરો. અરે રણુજાતી રામદેવને હું આગળ આયા જાંબુગઢમાં બોલાવું છું. હું તો ઘડી હું આખો દી બેહું, તમે કહો તો. અરે પ્રધાનજી, જી મહારાજા. કવિરાજ માટે આસન ગ્રહણ વ્યવસ્થા કરાવો ને કહુંબા માંડીની તૈયારી કરાવો. અરે પ્રધાનજી, જી મહારાજા. અરે આપણા રાજમાંથી એક સારો એવો ઘોડેસવાર બોલાવો અને હું હમણાં જ પત્ર લખું છું ને રામદેવને આયા બોલાવો. સારામાં સારો ઘોડેવાર સવાર લાવવું જોવો તમે મહારાજ.
આજ લખી રે સંદેશો જમારાય મોકલે આજ લખી રે સંદેશો જમારાય મોકલે ખોલી દેજો તમે એવા રામદેવને હાથ. લખીને સંદેશો તમારા મોકલે રે. તમે વાંચને રામને આવજો રે અને આવો તમે તમે વાંચને ઓને આવજો કે તમે જામુગઢની માય જો તમે વાંચીને વેલેરા રામદેવ આવજો પધારજો આવજો રે અરે જાંબુગઢના રાજા જાંબારાયને જય થાવ. લે ભાઈ ઘોડેસવાર અરે આ સંદેશો અને આ સંદેશો રણુજાના રામદેવને દેજે કે આ જાંબારાયે મેકલાવ્યો છે અને વાસીને વેલાવતર પધારે. જેવી મહારાજ તમારી આજ્ઞા. આવી રીતે જાંબુ રાજાનો સંદેશો લઈ અને ઘોડેસવાર બાગડતા ધમા કરતો ઘોડો લઈ રણુજાના માર્ગે ચાલી નીકળ્યો અને રામદેવજી બાપા રણુજામાં બેઠા હોય અને એ ઘોડેસવાર રણુજામાં આવી રામદેવજી બાપાને શું કહેવા લાગ્યો? અરે રણુજાના રાજા રામદેવજીને જય થાવ. અરે જય હો ભાઈ. અરે ભાઈ ઘોડેસવાર, આમ કઈ બાજુથી આવો છો અને શા કામે આવ્યા છો? અરે હા રામદેવજી, હું જાંબુગઢ થી આવું છું અને જાંબુગઢના રાજા જાંબુરાયે સંદેશો લખી મોકલ્યો છે. લ્યો રામદેવજી આ સંદેશો. અરે ભાઈ ઘોડેસવાર, ઈ સંદેશામાં શું લખ્યું છે ઈ જરાક વાંચી સંભળાવો. જેવી તમારી આજ્ઞા. કેવા લખી રે સંદેશ જાંબુરાય મોકલે રે. આને દેજે તું તો રામદેવને અને તું તો એવા રામદેવને લખીને સંદેશો તમારા મોકલે રે. તમે વાંચને વેલેરા રામને આવજો રે.
ઘોડેસવાર, સંદેશો તો બહુ સારો લખ્યો છે. ચાલો હું તમારી સાથે જાંબુગઢ આવું. બહુ સારું, તો ચાલો આપણે જલ્દી જલ્દી ચાલતા થઈ. બહુ સારું. ઘોડે રે ચડીને રામદેવ ચાલ્યા રે આજ. ભલે હાર્યા જાંબુગઢમાં. ઘોડે રે ચડીને રામદેવ ચાલ્યા રે આજ. બોલે આલિયા આજ જાંબુગઢની માય એવા ઘોડે રે ચડીને રામદેવ ચાલ્યા રે. રામદેવજી બાપા ઘોડેસવાર થઈ જાંબુગઢના માર્ગે ચાલી નીકળ્યા. આ બાજુ જાંબુગઢની અંદર જાંબારાય બેઠા હોય અને રામદેવજી બાપા ઘોડેસવાર થઈ અને જાંબુગઢમાં પધાર્યા છે. ઘોડે રે ચડીને રામદેવ ચાલ્યા રે આજ. ભલે ગયા યમે જાંબુગઢમાં. ઘોડે રે ચડીને રામદેવ ચાલ્યા રે આજ. ઓલે આયા એવા જાંબુગઢની માય. ઘોડે રે ચડીને રામદેવ ચાલ્યા રે. રામદેવજી બાપા ઘોડેસવાર થઈ અને જાંબુગઢમાં પધાર્યા છે. ત્યારે ઘોડેસવાર જાંબુગઢના મહારાજાને શું કહેવા લાગ્યા છે? અરે હા મહારાજા, જેવી તમારી આજ્ઞા મુજબ હું રામદેવજીને તેડીને આવી ગયો છું. અરે બહુ જ સારું ઘોડેસવાર, બહુ સારું. અરે જય હો જાંબુગઢના રાજા જાંબુરાયને જય હો. અરે જય હો રામદેવજી, જય હો. અરે પધારો. અરે હા જાંબુરાય, તમે સંદેશો લખી મોકલો અને હું કેમ ન આવું? વાત તો સાચી છે રામદેવજી. અરે પ્રધાનજી, અરે રામદેવજી માટે આસન વ્યવસ્થા કરાવો અને કહુંબા પાણીની તૈયારી કરાવો. આવી રીતે જાંબુ રાજાએ રામદેવજી બાપાને કહુંબા પાયા. ત્યારે જાંબુ રાજા રામદેવજી બાપાને શું કહેવા લાગ્યા? અરે ચાલો રામદેવજી, હવે હું તમને મારું સરસ મજાનું સરોવર બતાવું અને એ સરોવરને શોભે એવા બાગ બગીચા દેખાડું. અરે હા જાંબુરાય, ચાલો હવે તમારું સરોવર જોવા માટે જઈએ. હા તો ચાલો. આમ જાંબુ રાજા રામદેવજી બાપાને લઈ એમનું સરોવર બતાવવા માટે ચાલી નીકળ્યા.
જાંબુ રાજાએ સરસ મજાનું સરોવર ગળાવ્યું હતું, સરસ મજાનો બગીચો બનાવ્યો હતો. જાંબુ રાજાને અભિમાન હતું કે મારા જેવું સરોવર કોઈ ગળાવી ના શકે. અને જાંબુ રાજા રામદેવજી બાપાને લઈ અને સરોવર પાસે આવે અને સરોવર પાસે આવી અને જાંબુ રાજા રામદેવજી બાપાને શું કહેવા લાગ્યા છે? અરે હા રામદેવજી, અરે જોઈ લ્યો આ સરસ મજાનું સરોવર અને એ સરોવરને શોભે એવા બાગ બગીચા. અરે હા જાંબુરાય, સરોવર તો વિશાળ અને બહુ સારું છે જાંબુરાય. પણ હા જાંબુરાય, હા સરોવરનું પાણી કાંઈ પીવા લાયક નથી જાંબુરાય, પીવા લાયક નથી. અરે હું વાત કરો રામદેવજી, જોયા પહેલા કહી દીધું કે આ પીવા પાણી લાયક નથી એમ. અરે હા જાંબુરાય, હું નથી માનતો કે આ સરોવરનું પાણી કાંઈ પીવા લાયક છે, એમ હું નથી માનતો જાંબુરાય. અરે પ્રધાનજી, જી મહારાજા. અરે રામદેવજી એમ કે છે કે આ સરોવરનું પાણી પીવા લાયક નથી એમ. અરે પ્રધાનજી, જી મહારાજા. એ પાણીની રામદેવજીને ખાતરી કરાવો. બહુ જ સારું મહારાજા. પ્રધાનજી સરોવરમાં જળની જારી ભરવા જાય ત્યાં પ્રધાનજીના પગ કાળા પડી જાય છે, એ જારી પણ કાળી પડી જાય છે. જળની જારી લઈ અને પ્રધાનજી શું કહેવા લાગ્યા? પાણી સાકે છે અને પ્રધાનજી શું કહેવા લાગ્યા છે? અરે મહારાજ, પાણી ભરવા ગયો તમારા પગ કાળા પડી ગયા. અને મહારાજ, આ પાણી એને કઈ પીવા લાયક નથી, ખારો દૂધવા રેખું છે મહારાજ, ખારું દૂધવા રેખું હે. અરે પ્રધાનજી, તમારી પણ મતી મરી ગઈ લાગે હવે. અરે મહારાજ, જે સાસુ હતું એ મેં તમને કીધું. અરે હા જાંબુરાય, આજથી હું 1 મહિનાની અંદર મારા રણુજાની અંદર એક મહાન સરોવર બંધાવીશ. એ સરોવર જોવા માટે હું તમને સંદેશો લખી મોકલીશ. તમે મારું સરોવર જોવા માટે આવજો જાંબુરાય. ભલે રામદેવજી, હવે એ સંદેશાની હું રાહ જોઈશ. બહુ સારું. અરે પ્રધાનજી, જી મહારાજા. અરે વાટક્યો ખીર ખાઈ જવાથી આવા કઈ પીર બનાતું છે? ઈ ભલે કે 1 મહિનામાં હું સરસ મજાનું સરોવર ગળાવીશ અને 1 મહિનામાં હું સરોવર ગળાઈ જાય એમ નો ગળાય મહારાજ. 1 મહિનો હું 1 વર્ષ થાય ને તોય નો બને આપણી જેવું. હા, હાલો આપણે ઈ સંદેશાની વાટ જોઈએ. બહુ સારું મહારાજ. રામદેવજી બાપા જામુગઢમાંથી રણુજા તરફ ચાલ્યા જાય છે. રામદેવજી બાપા જાંબુ રાજાને વસન આપ્યું છે, 1 મહિનાની અંદર હું મારા રણુજાના પાદરમાં મહાન સરોવર ગળાવીશ અને તમને સંદેશો લખું અને ત્યારે તમે મારું સરોવર જોવા માટે પધારજો. આમ ધીમે ધીમે સમય વીતવા લાગ્યો. ત્યારે રામદેવજી બાપા રણોજાના પાદરમાં ઉભા હોય છે અને રામદેવજી બાપા 1 મહિનાની અંદર એક મહાન સરોવર ગળાવ્યું છે અને સરસ મજાનો બગીચો બનાવ્યો છે. ત્યારે રામદેવજી બાપા શું કહેવા લાગ્યા છે? અરે હા, મેં મારા રણુજાના પાદરમાં એક મહાન સરોવર તો બંધાવી દીધું છે.
તો લાવ જાંબુગઢના રાજા જાંબુરાયને એવો સંદેશો લખું એટલા માટે એ મારા સરોવર જોવા માટે આવે. અરે હા ભાઈ ઘોડેસવાર, આપણા રાજ દરબારમાંથી એક માણસને બોલાવો અને જાંબુગઢની અંદર જાંબુરાયને સંદેશો દેવા માટે જ આવવાનું છે. બહુ સારું પ્રભુ. આવી રીતે એ માણસ ઘોડેસવારને લેવા માટે જાય અને રામદેવજી બાપા જાંબુ રાજાને સંદેશો લખે, પણ કેવો લખે છે? લખીને સંદેશો રામદેવ મોકલે રે. ઓટે આવજો કે તમે રાણું જાનમાય, કે તમે વાંચીને વેલે રાજા મારા આવજો, પધારજો આવજો રે. અરે હા ભાઈ ઘોડેસવાર, લે આ સંદેશો તું જાંબુગઢ જા અને જાંબુગઢના રાજા જાંબુરાયને તેડીને તું જલ્દી પાછો આવજે. અરે બહુ સારું પ્રભુ. હું હમણાં જ જાંબુગઢ જાઉં છું અને જાંબુ રાજાને તેડીને પાછો આવું. બહુ સારું. આવી રીતે એ ઘોડેસવાર રામદેવજી બાપાનો સંદેશો લઈ બાગડતા ધમા કરતો ઘોડો લઈ જાંબુગઢના માર્ગે આ ચાલી નીકળ્યો છે. અને આ બાજુ જાંબુગઢમાં જાંબારાય બેઠા હોય અને એ ઘોડેસવાર સંદેશો લઈ અને રાજમાં આવે છે અને જાંબુ રાજાને શું કહેવા લાગ્યો? જાંબુગઢના રાજા જાંબુરાયની જય હો. અરે પધારો ભાઈ ઘોડેસવાર, પધારો. અરે આમ કઈ બાજુથી આવો છો અને હવે કઈ બાજુ જઈ રહ્યા છો? અરે જાંબુરાય, હું રણુજાથી આવું છું અને રણુજાના રાજા રામદેવનો સંદેશો લઈને આવ્યો છું. અરે હું વાત કરો છો? આ જાંબુરાય તો લ્યો આ સંદેશો. અરે ભાઈ ઘોડેસવાર, ઈ સંદેશો જરા વાંચી સંભળાવો. બહુ સારું.
એવા મારા રામે રે સંદેશો લખી મોકલ્યો રે. તમે વાંચીને વેલે રાજાંબુરાય આવજો અને આવો તમે રણોદાની માય. તમે વાંચીને વેલે રાજાંબુરાય આવજો તુને આવજો કે તમે રાણું જાની માય કે તમે વાંચીને વેલે રાજા મારા આવજો પધારજો આવજો રે. લો જાંબારાય, આ સંદેશામાં આવું લખ્યું છે. અરે હા, અરે સંદેશો તો બહુ સરસ છે અને આ સંદેશાની તો હું ઘણા સમયથી વાટ જોતો હતો. અરે પ્રધાનજી, ઘડીક તમે રાજની ચોકી કરો કે હું હમણાં જ રણુજા જઈને આવું છું. આજ ભાડે રે ચડીને ડબરા આલિયા રે આ. અને હજાદાર રૂજાની આજ ભાડે રે ચડીને ડબરા આલિયા રે આ. ઓ નિહાળા એવા રણુદાની માય ઓડે રે સડીને તમારા આલિયા રે. જાંબુરાય ઘોડે સવાર થઈ અને રણુદાના માર્ગે ચાલી નીકળી આવ્યા. રણુદાની અંદર રામદેવજી બાપા રણુદામાં બેઠા હોય છે અને ઘોડે સવાર જાંબુરાયને લઈ અને રણુદા પધારે છે. આજ ભાડે રે ચડીને ડબરા આલિયા રે આ. અને અમે રણુજાની આજ ભાડે રે ચડીને ડબરા આલિયા રે આ. તુને આવ્યા આજ રાણું જાની માય એવા ઘોડે રે ચડીને જાંબરાય આયા 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 રે. અરે લો રામદેવજી, હું જાંબુ રાજાને તેડીને આવી ગયો છું. અરે પધારો જાંબુરાય, પધારો. અરે જય થાવ રણુજાના રાજાની જય થાવ. અરે ગઈ થાવ. અરે ભાઈ, જાંબુરાય માટે કસુંબા પાણીની અને આસન ગ્રહણની વ્યવસ્થા કરાવો. રામદેવજી, આ કસુંબા પાણી. અરે જાંબુરાય, આસન ગ્રહણ કરો. લ્યો જાંબુરાય, કસુંબા પાણી પીવો. અરે હા જાંબુરાય, ચાલો
હવે આપણે મારું સરોવર જોવા માટે જઈએ. હા તો હાલો રામદેવજી, ચાલો. આવી રીતે રામદેવજી બાપા જાંબુ રાજાને લઈ અને સરોવર બાજુ ચાલી નીકળ્યા. રામદેવજી બાપાએ રણુજાના પાદરની અંદર એક મહાન વિશાળ સરોવર ગળાયું છે. સરસ મજાનો બગીચો બનાવ્યો છે. આ હતી સરોવરની શોભા. અને રામદેવજી બાપા જાંબુ રાજાને લઈ અને સરોવર પાસે આવે છે. રામદેવજી બાપા સરોવર પાસે આવી અને જાંબુ રાજાને આ શું કહેવા લાગ્યા? અરે જાંબુરાય, જો મારા રણુજાની અંદર મેં એક મોટું મહાન સરોવર બંધાયું છે અને સરોવરને શોભે એવા બાગ બગીચા પણ બંધાવ્યા છે. અરે હા રામદેવજી, આ સરોવર તો બહુ સરસ છે. અરે એ સરોવરને શોભે એવા બાગ બગીચા પણ છે. પણ રામદેવજી, મેં તમને જેમ પાણીની ખાતરી કરાવી હતી એમ એક ફેરી આ સરોવરની પાણીની ખાતરી તો મને કરાવો. હા જાંબુરાય, અરે ભાઈ, જાંબુરાય માટે આ સરોવરની અંદરથી એક જારી ભરી લાવો અને જાંબુરાયને એ પાણીની ખાતરી કરી બતાવો. બહુ સારું પ્રભુ. જળની જારી. અરે હા રામદેવજી, અરે પાણી તો બહુ સરસ છે. પણ રામદેવજી, આ પાણી તમે જોયું? અરે રામદેવજી, અરે આમાં કેટલી ધૂળ છે અને આમાં કેટલી રેતી છે. અને રામદેવજી, અરે જો આ પાણી કોઈ મનુષ્ય કે પક્ષી જો આ પીવે તો કેટલું હાનિકારક છે એ તમને ખબર છે? અરે બસ કરો જાંબુરાય, ચાલો મારી સાથે. હા તો હાલો.
પડ્યો ને શરણા રામદેવજી બાપાએ ભમરિયા વાળો આત્મા ધારણ કર્યો અને જ્યાં પૃથ્વી ઉપર માર્યો ત્યાં પૃથ્વીમાંથી એક ઝરણું પ્રગટ થાય અને આ બધું જોઈ આ પરસો જોઈ જાંબુરાજાનું અભિમાન પીગળી ગયું છે અને રામદેવજી બાપાના શરણોમાં પડી ભૂલની ક્ષમા માંગે પણ શું કહેવા લાગ્યા છે? અરે બસ કરો રામદેવજી, બસ કરો. અરે હા જાંબુરાય, અરે હા રામદેવજી, અરે હું તમારી પીરાઈ ન ઓળખી શક્યો. અરે હા જાંબુરાય, આ જે ઝરણું પ્રગટ્યું છે ને એ હંમેશના માટે અહીંયા વહેતું રહેશે જાંબુરાય. હા મારું વસન છે જાંબુરાય. અને હા જાંબુરાય, અહીંયા હું એક વાવ ગળાવીશ. એ વાવનું નામ હું પડસા વાવ જેવું નામ રાખીશ. જો એ વાવની અંદર કોઈ કોઢિયા આવીને નાશે તો એમની કાયા કંચન જેવી બની જશે અને કોઈ આંધળા આવીને નાશે તો એ દેખતા થઈ જશે જાંબુરાય. હા મારું વસન છે જાંબુરાય. અને હા જાંબુરાય, હા જે ઝરણું પ્રગટ્યું છે ને એમાંથી હું એક જળની જારી ભરી આપું. એ તમારા સરોવરની અંદર પધરાવજો. તેથી તમારા સરોવરનું પાણી મીઠા અમૃત જેવું બની જશે. હા મારું વસન છે જાંબુરાય. અરે બહુ સારું રામાપીર બાપા. અરે બોલો અલગ ધણી લો, બોલો અલગ ધણી લો. અરે લો જાંબુરાય, હા જળની જારી તમારા સરોવરની અંદર પધરાવશો. તેથી તમારા સરોવરનું પાણી મીઠા અમૃત જેવું બની જાય છે જાંબુરાય. બહુ સારું રામાપીર બાપા, બહુ સારું. ઠીક લ્યો તો રામે રામ. રામે રામ.